નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે ધોરણ 7 ગણિત વિષયની તારીખ 17/2/2024ની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છીએ। જોઈએ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો। પેલું, ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા કરતાં અડધું હોય છે, તો જવાબ આવશે ઓપ્શન સી, સમાંતર બાજુ ચતુષ્કોણ। બીજો સવાલ, વર્તુળનો પરિઘ હંમેશા, તો જવાબ આવશે ઓપ્શન એ, તેના વ્યાસના 3 ગણા કરતાં વધારે। ત્રીજો સવાલ, x બરાબર 1 હોય તો 3x² - 5x + 3 ની કિંમત શી મળે, તો જવાબ આવશે ઓપ્શન એ 1। ચોથું, 123x² y - 138² y નું સજાતીય પદ ખાલી જગ્યા છે, તો જવાબ આવશે ઓપ્શન ડી, 25x² y। ચોથો સવાલ, 1/0 + 2/0 + 3/0 બરાબર ખાલી જગ્યા, તો જવાબ આવશે ઓપ્શન સી 3। વિદ્યાર્થી મિત્રો, તારીખ 17/2/2024ના દિવસે ધોરણ 7ની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેની જે પ્રશ્ન બેંક છે ગણિત અને સંસ્કૃત વિષયની, તેની સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી તમને મળી રહેશે, અને વોટ્સઅપ પરથી જોતી હોય તો 7046222254 આ નંબર પર મેસેજ કરવાનો રહેશે। અને તેમાં તમને ધોરણ 3 થી 12 ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશનમાં તમને ધોરણ 3 થી 12 વિષયના બધા જ વિષયના સમજૂતી, સ્વાધ્યાય, સ્વાધ્યાય પોથી, પ્રશ્ન બેંકની જે એકમ કસોટીની પ્રશ્ન બેંક આવે છે તેનું સોલ્યુશન, અસાઇનમેન્ટ, પ્રશ્નપત્ર અને બીજી ઘણી બધી વસ્તુના સોલ્યુશન્સ મળી રહેવાના છે। જોઈએ પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। પહેલો સવાલ, 11/15 ગુણ્યા 11/15 બરાબર 11/15 ત્યારબાદ બીજો સવાલ, તેનો જવાબ આપેલો છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ તમને અહીં લખીને આપેલા છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, નીચેના દાખલા ગણો। પહેલો સવાલ, 3 ને કેટલા વડે ગુણતા 3/7 મળે। ત્યારબાદ બીજો સવાલ, a બરાબર 1 અને b બરાબર -2 લઈ પદાવલીની કિંમત મેળવો। એમાં પેલું છે a² + b² + 3ab। ત્યારબાદ ત્રીજો સવાલ, આપેલ આકૃતિમાં EFGH એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે। આ ચતુષ્કોણની ઊંચાઈ FK તથા FI ના માપ ક્રમશઃ 8 સેમી તથા 4 સેમી છે। જો EF બરાબર 10 સેમી હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ EFGH નું ક્ષેત્રફળ શોધો। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4, નીચેના દાખલા ગણો। પહેલો સવાલ, એક વાયરના ટુકડાને ચોરસ આકારમાં એ રીતે વાળવામાં આવે છે કે જેથી તેની એક બાજુનું માપ 22 સેન્ટીમીટર રહે। હવે જો આ જ વાયરને વર્તુળ આકારમાં વાળવામાં આવે તો આ વર્તુળનું ક્ષેત્રફળ શોધો। બીજો સવાલ, a² b + b² a બરાબર 30, જ્યાં a > b થાય તે માટે a બરાબર ખાલી જગ્યા અને b બરાબર ખાલી જગ્યા। ત્રીજો સવાલ, નીચેની સંખ્યાઓનો અવિભાજ્ય અવયવ પાડી ઘાત સ્વરૂપે દર્શાવો। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર। આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી જે વોટ્સઅપ ચેનલ છે તેની અંદર જોઈન થઈ જજો। તેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે।